पाओगे, स्वच्छता को नहीं अपनाओगे तो बीमारियां नहीं पाओगे। ये देश तो अपना है यारो, इस भारत को नहीं तो किसे स्वच्छ बनाओगे, इस भारत को नहीं तो किसे स्वच्छ बनाओगे। भारत की तो स्पष्ट विचारधारा है कि જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુદ્ધતા છે, જ્યાં શુદ્ધતા છે ત્યાં પવિત્રતા છે, જ્યાં પવિત્રતા છે ત્યાં પરમાત્મા છે, જ્યાં પરમાત્મા છે ત્યાં દિવ્યતા છે। આવી સ્પષ્ટ વિચારધારા ધરાવતા ભારતની આજે સ્થિતિ જોઈને શરમથી માથું ઝૂકી જાય છે, કારણ કે એક સમય હતો જ્યારે ભારતને સોનેની ચીડિયા કહેવામાં આવતું હતું, જ્યાં સ્વચ્છતા, શુદ્ધતા, દિવ્યતા અને પરમાત્મા હતા। એ ભારત જોઈને ભગવાનને પણ જન્મ લેવાનું મન થાય। તે દેશની આજની પરિસ્થિતિ કઈ વિપરીત જ છે। ગંદકી, અસ્વચ્છતા વગેરે ભારતની મોટામાં મોટી સમસ્યા બની ગઈ છે। ભારતમાં 40% ઘરોમાં શૌચાલય નથી, 50% લોકો બહાર શૌચક્રિયા કરવા માટે જાય છે। આ ઉપરાંત ગમે ત્યાં કચરો ફેંકવો, ગમે ત્યાં થૂકવું, ગમે ત્યાં ઘરનો કચરો બહાર ફેંકી દેવો વગેરે ભારતમાં સામાન્ય બાબત બની ગઈ છે। હવે આ સ્થિતિમાં ભારતને આપણે કઈ રીતે સ્વચ્છ રાખી શકીએ? આ ઉપરાંત સ્વચ્છતા એ શિક્ષણનો અભાવ તથા જાગૃતતાનો અભાવ પણ છે। 100% શિક્ષણમાંથી 40% લોકો પણ ગમે ત્યાં કચરો ફેંકે જ છે। શાળા કોલેજ જ્યાં શિક્ષણ મળી રહેલું છે છતાં પણ તેને જાગૃતતા માટે આવા કાર્યક્રમ ગોઠવવા જ પડે છે। એક વાત તો સાચી જ છે કે ભણેલા સાંજે કચરો ફેંકે છે અને એ જ કચરો સવારે અભણના હાથે ઉપડે છે। વાત કડવી છે પણ સાચી છે। આ ઉપરાંત ધોરણ 9માં એક પાઠ આવતો, છાલ છોકરાને ગોટલા યાદ હોય તો। છાલમાં કવિએ બહુ મસ્ત સમજાવ્યું છે કે કેળું ખાઈ લીધું, કેળાને પોતાની જગ્યા બતાવી દીધી, છાલનું શું? છોતરા મંદિરે ગયા, શ્રીફળ લીધું, ભગવાનને શ્રીફળ કર્યું, છોતરા બહાર કાઢ્યા, છોતરાની જગ્યાનું શું? ગોટલા। કેરી ખાધી, કેરીને પોતાની જગ્યા બતાવી દીધી, ગોટલાનું શું? એટલે કવિએ કીધું છે કે જગ્યા પોતાની બતાવવી જરૂરી છે। આ ઉપરાંત અત્યારે હાલમાં પણ આપણે રસ્તામાં જતા હોય તો પ્લાસ્ટિકની બોટલ અથવા કોકની બોટલ જોવા મળે તો આપણે આમ પાટ મારીને આગળ વધારી પડીને ઉપાડીને કચરામાં નથી ફેંકતા। આપણે કચરો સ્વચ્છતાને આગળ નહીં વધારી પણ કચરાને જરૂર આગળ વધારીશું। આ ઉપરાંત મહાન કવિએ કીધું છે કે રાજનીતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે। જો કોઈ વ્યક્તિ સ્વચ્છ નહીં હોય તો તે સ્વસ્થ પણ નહીં રહી શકે। આ ઉપરાંત 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિના દિવસે ભારતમાં સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂર્ણ અર્થે સ્વચ્છતા હી સેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચાલો સૌ સાથે મળીને ભારતને શુદ્ધ અને સ્વચ્છ બનાવીએ। આપણા ભારતમાં ખાનગી અને જાહેર જગ્યાએ સ્વચ્છતાની અમલકરણનો કાર્યક્રમ જો પોલીસ તંત્રને સોંપવામાં આવે તો વ્યક્તિગત અમલીકરણ ઘટપણે થશે। આ ઉપરાંત દ્રઢ નિશ્ચય લેવાની જરૂર છે કે હું કોઈને કચરો કરવા દઈશ નહીં અને હું ખુદ પણ કચરો નહીં કરું। મને જ્યાં પણ કચરો દેખાશે તેને સાફ કરવાનો સ્પષ્ટપણે પ્રયાસ કરીશ। આ ઉપરાંત હું અઠવાડિયાના 100 કલાક વર્ષના 100 કલાક એટલે કે અઠવાડિયાના 2 કલાકો સ્વચ્છતામાં જરૂર ફાળવીશ અને ત્યારબાદ અને આ શરૂઆત મારાથી જ કરીશ। મારી સાથે બીજા સાથને પણ આવો જરૂર નિશ્ચય લેવડાવીશ।